गुजरात बाद गिर सोमनाथ में खातर माटे लागी लाइन। ગીર સોમનાથમાં ખાતરની અછત હોવાથી ધરતીપુત્રોની હાલત કફોડી બની। ગીર સોમનાથ જિલ્લામાં ફરી ખાતરની અછતથી બુમરાળ ઉઠી છે। કોડીનાર પંથકમાં યુરિયા અને ડીએપી ખાતર ન મળતા ખેડૂતો પરેશાન છે। ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ ડેપો બહાર લાંબી કતારોમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે। તેમ છતાં પણ તેમને ખાતર મળતું નથી। કમોસમી વરસાદની તારાજી હજુ પણ ભૂસાઈ નથી, પણ હવે રવિ સિઝનના વાવેતરને લઈને નવા સંકટે ખેડૂતોને ઘેરી લીધા છે। ખેડૂતો પ્રતિદિન ડેપોએ ડેપો ભટકી રહ્યા છે। કલાકો સુધી રાહ જોયા બાદ પણ ખેડૂતો ખાલી હાથ પાછા ફરવું પડે છે। છેલ્લા 15 દિવસથી ડેપો પર ખાતર આવ્યું ન હોવાનો ખેડૂતોનો આરોપ છે। શિયાળુ સિઝનમાં ઘઉં, બાજરી, ચણા, શેરડી, રાયડો સહિતના મુખ્ય પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર થઈ રહ્યું છે, પરંતુ રવિ પાકોમાં યુરિયા ખાતરની તાતી જરૂરિયાત સામે ખાતરની અછત સર્જાતા ખેડૂતો ચિંતિત બન્યા છે। આ સમયમાં ખાતર ન મળવાથી ખેડૂતોએ વાવેતર થંભાવી દેવું પડે છે। જો વાવેતર મોડું થાય તો પાક ઉત્પાદન પર તેની સીધી અસર પડશે। હાલ ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં યુરિયા ખાતરનો જથ્થો ઉપલબ્ધ કરવામાં આવે તો ખરીદ વેચાણ સંઘના ડેપો ક્લાર્કે દાવો કર્યો કે આગામી સમયમાં ખાતરનો જથ્થો આવી જશે। ભરૂચમાં સહાય માટેની નોંધણીમાં ધાંધ્યાથી ખેડૂતો પરેશાન। સરકારે કમોસમી વરસાદથી નુકસાની મેળવવા માટે સહાયની જાહેરાત કરી દીધી। આ સહાય મેળવવા માટે નોંધણી પણ શરૂ કરી છે, પરંતુ આ નોંધણીમાં સર્વરના ધાંધ્યાથી ખેડૂતો પરેશાન થઈ ગયા છે। ભરૂચમાં નોંધણી પ્રક્રિયામાં ખેડૂતોને અગવડ પડતી હોવાની રાવ પણ ઉઠી। 14 નવેમ્બરથી શરૂ થયેલી ઓનલાઈન નોંધણી દરમિયાન સર્વર વારંવાર ડાઉન થવાથી ખેડૂતોને ધરમના ધક્કા થઈ રહ્યા છે। છેલ્લા 3 દિવસથી સર્વરના ધાંધ્યાથી ખેડૂતોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની નોબત આવી છે। માત્ર 15 દિવસ જ પોર્ટલ ખુલ્લું રહેવાની સરકારની જાહેરાત પોર્ટલ હેંગ થવા લાગ્યું છે। 17 નવેમ્બર સુધીમાં 20% જેટલા ખેડૂતોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન પૂર્ણ થયું છે। આગામી સમયમાં ઝડપથી કામ થવાની ખાતરી ખેતીવાડી અધિકારીએ આપી। ગોંડલના ગામડામાં વીસી દ્વારા સહાય ફોર્મના નામે ઉઘરાણા થતા હોવાનો જિગીશા પટેલનો આક્ષેપ। ખેડૂતોને પાક નુકસાનીની સહાય મળે તે માટે ઓનલાઈન નોંધણી શરૂ થઈ ગઈ છે, ત્યારે ગોંડલના સુલતાનપુર સહિતના ગામડાઓમાં સહાય ફોર્મ ભરવા માટે વીસી દ્વારા ઉઘરાણા થતા હોવાનો આક્ષેપ જિગીશા પટેલે કર્યો છે। જિગીશા પટેલ અને વીસી વચ્ચે બોલાચાલી થઈ હતી, જે બાદ વીસીએ કબૂલ્યું કે ખેડૂતો પાસેથી ફોર્મ દીઠ 100 રૂપિયા લેવામાં આવે છે। સુલતાનપુરના 2700 ખેડૂતોની ઝડપથી નોંધણી થઈ જાય તે માટે રાત દિવસ કામ કરવા 2 ઓપરેટર રાખ્યા છે। તેને આપવા પૈસા લેવામાં આવતા હોવાનો ખુલાસો કર્યો તો ખેડૂતોએ પણ વીસી કંઈ મોટું ન કરતા હોવાનો દાવો કરી જિગીશા પટેલ પર આક્ષેપ કર્યા। આ તરફ ઉપલેટાના મજેઠીમાં પણ વીસી ફોર્મ દીઠ 100 રૂપિયા લેતા હોવાનું બહાર આવ્યું છે, જે મુદ્દે વીસીએ ખુલાસો કર્યો કે 350 થી વધુ ફોર્મ ભરવાના હોવાથી ફોર્મ ભરવા માટે બીજા ઓપરેટર રાખ્યા છે, જેને ચૂકવવા માટે પૈસા લેવામાં આવે છે।